પણ આપણે નથી જોઈ અહીંયા જોયું છે તો એ આપણને લઈ જાય છે કારણ કે આપણે તો અમે પહોંચી ગયા છીએ હસ્તગીરીના ગેટે. જો હસ્તગીરી અંદર જવાનો પ્રવેશ દ્વાર છે. ગેટ ની અંદર આવો એટલે જો અહીંયા આ તમારે એન્ટ્રી કરાવવી પડશે. અહીંયા આ બધા બેઠા છે, ગાડી નંબર અને તમારો મોબાઈલ નંબર બધું તમારે અંદર લખાવવું પડશે. પછી ડુંગરની ઉપર ચડી રહ્યા છીએ. અત્યારે અમારી ગાડી સ્કૂલ ડ્રેસમાં છે. ફેમિલી તો અમે ફાઇનલી આવી ગયા છીએ ઉપર. આ બધા વિદ્યાર્થી જો અહીંયા પ્રવાસમાં જઈને જ આવે છે. ઓહ, અહીંયા તો કેટલું વિદ્યાર્થી છે. જો ચારે બાજુ આ બધા પ્રવાસમાં તો માણસો અહીંયા એવું છે તો હજી ફોટા પાડે છે બધા વિદ્યાર્થીઓ. બહુ ફર્યા દેખું, મસ્ત લોકેશન છે. રસ્તે રસ્તે ઠેઠ આમ મેં નીકળવાનું છે. આ રસ્તો ચડીને હું આવ્યો છું અત્યારે હાલમાં. આનો નજારો તમે જોઈ શકો છો, કઈક અલગ જ છે. આજ ઓર નજારો છે. અને આ સામે દેખાય છે ને એ શેત્રુજી છે. હું તમને કહેતો હતો પણ આ દેખાય શેત્રુજી છે સામે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં હશો તો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે અમારે જવાનું છે બહાર. ક્યાં જવાનું એની તો કઈ માહિતી લીધી નથી. કેમ ક્યાં આ કઈક દેખાડશે ત્યાં જાઉં, કારણ કે એને જોયું છે તો મેં તો જોયેલું નથી. એમ કેશે કે મેં જોયું છે તો હું તમને લઈ જાઉં. રસ્તો એને જોયો છે, હું તો જોઈ નથી. છે નજીકમાં જ છે, અહીંથી 35 કિલોમીટર જ છે, પણ આપણે નથી જોઈ. આને જોયું છે તો એ આપણને લઈ જાય છે, કારણ કે આપણે નથી જોયું. તમને દર્શન કરાવી દઉં ને. દર્શન કરાવી દઉં, પછી ઉપર ચડવા દે તો ન્યાય ડુંગરો બતાવી દઉં. ઉપર ચડાવી દે તો કે ડુંગરો કે દેખાડી દે, ત્યાં ચડવા દે તો જો મંજૂરી હોય તો, નકર તો કઈ જવા નહીં મળે. ઘણા બધા એમ કે છે કે અહીંયા મંજૂરી ઉપર જવાની છે નહીં. તો મિત્રો વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો અમે જઈએ. ચાલો મિત્રો, તો જો અમારી ગાડી થઈ ગઈ તૈયાર, તો એમ નીકળવી સીવી. હવે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. જો અમારા ગ્રંથભાઈ કે છે મારે આવવું છે. કા ગ્રંથભાઈ આવું છે? જો વોટ ખેંચ ખેંચ લાંબા કી નાખ્યા વોટ અમારા ગ્રંથભાઈ નહીં. તો હાલો ગાડી જો નીકળે છે બહાર. ચાલો ફેમિલી, તો મેં રસ્તામાં વોલ્ટ કર્યો છે અને ક્યાં જવાનું હતું એ મેં ફાઇનલ કરી નાખ્યું છે. ક્યાં જવાનું છે આપણે? હસ્તગીરી જો ડુંગરામાં. હા, તો જો આ ડુંગરામાં અમારે હસ્તગીરી મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા જો ઉપર ચડાવવાની છે ગાડી. જો અહીંયા બધું વાહન જાય છે, તમે ઝૂમ કરીને તમને દેખાડો. ઉપર જો આ સામે આ મંદિરની પાછળ એક રસ્તો છે, આપણે ઉપર ગાડી ચડાવવાની છે. ફેમિલી તો અમે પહોંચી ગયા છીએ હસ્તગીરીના ગેટે. જો હસ્તગીરી અંદર જવાનો પ્રવેશ દ્વાર છે. જો અહીંયા બોર્ડ માર્યું છે હસ્તગીરી તીર્થ ડુંગર તરફ જવાનો રસ્તો. તો અમે અહીંથી જાવી છે. હવે ફેમિલી આ ગેટ ની અંદર આવો એટલે જો અહીંયા આ તમારે એન્ટ્રી કરાવવી પડશે. અહીંયા આ બધા બેઠા છે, ગાડી નંબર અને તમારો મોબાઈલ નંબર બધું તમારે અંદર લખાવવું પડશે, પછી જ તમને ઉપર એન્ટર થવા દેશે. તો મિત્રો ગમે ત્યારે હસ્તગીરી આવો તો અહીંયા તમારે એન્ટર ની અંદર લખાવવાનું રહેશે, કારણ કે તમારી સેફટી માટે એ બધા કરે છે. કારણ કે ગાડી નો પાસે આવી હોય તો એ લોકો એની તપાસ ચાલુ કરે છે. તો અહીંયા અવશ્ય એકવાર એન્ટ્રી તમે કરાવી દેજો. ચાલો મિત્રો, તો આ વ્યૂ તમે જોઈ, આમ પાછળનો નજારો તમે જુઓ. આ જો અમે ડુંગરની ઉપર ચડી રહ્યા છીએ. અત્યારે અમારી ગાડી ફૂલ ડ્રેસમાં છે અત્યારે ગાડી. ચાલો ફેમિલી, તો અમે ડુંગરાની અર્ધવિશ્ય આવી ગયા છીએ. આ જો ગામ દેખાય છે. આ કે હવે ગાડીને પોરો દેવો પડશે, કારણ કે ગાડી ઉપર ચડી ગાડી કે ધુવાડા કાઢવા મળી. આ કે ગાડીને પોરો દીધી, નકર રસ્તામાં આપણે ખોટે પોરે હે. કા હા બસ આ તો કદાચ વહી આવશે આમ નામ. કેમ કે બેન ગાડી એવી આવે એટલે ઉઠો ઓલી છે આમ થાળ. હા, તાળો જ આવે છે સીધો. તો મિત્રો જો આ ગામનો આ વ્યૂ છે. આ ગામ જો તમને દેખાતું છે, આ હસ્તગીરી ગામ છે. અમે ઉપર આવી ગયા છીએ અને આ પાછળ દેખાય એ બીજો કઈક ડુંગર છે. શેત્રુજી તો નહીં હોય. શેત્રુજી ડુંગર તો કદાચ આ સામે તમને દેખાતો એ છે. આ ગંધોળનો ડુંગર છે લગભગ, મારા અંદાજ પ્રમાણે. મને બહુ પાકી કઈ ખાતરી છે નહીં, કારણ કે હસ્તગીરીમાં હું પહેલી જ વાર છું. આપણે કોઈ દિવસ અહીંયા આવ્યા નથી. આ લોકોનું ગામ નજીક છે તો આ બધા આવતા. કા હા
ઘણા વર્ષ થઈ ગયા, 20 વર્ષ પછી આવી હું અહીંયા. તો 20 વર્ષ થઈ ગયા, કારણ કે અમારે લગ્ન છે એના અમારે 15-16 વર્ષ થઈ ગયા. હા લગ્ન છે ને 16 વર્ષ એટલે ત્યાં પછી તો હું અહીંયા આવ્યા પછી ત્યાં નહીં કોઈ જાય લઈને નીચે આવ્યો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે ઉપર તમને આપણે જવાનું છે ઠેઠ સામે, ત્યાં એક રસ્તો નીકળે છે, અહીંથી ઠેઠ ઉપર તમને ચાલો ફેમિલી, તો અમે જો હા ઉપર આવી ગયા છે. આ જો આ શેત્રુંજી ડેમ નો નજારો, આ બધી હસ્તગીરીની ડૂબમાં વાળ્યું છે. આ મંદિર જો એટલું કાઘું છે કારણ કે ગાડીને પોરો દેવો પડ્યો છે. હજી અમે થોડાક નીચે છીએ, કારણ કે અહીંયા આવો ને તો ગાડી પેલા સર્વિસ તો તમે કરાવી જ લેજો, કારણ કે સર્વિસ ન કરાવી તો ગાડી છે ને મારી તો ગાડી હા લઈ ગઈ. ગાડી થઈ ગઈ છે એટલે હા લઈ ગઈ. પણ તમે આવો ને તો કઈક સેન ટાઈટ કરાવીને પછી જ આ ડુંગર ચડાવજો, કારણ કે આ ઢાળ છે ને બધા ઢાળ વહમાં છે, ઘોડી ઢાળ છે બધા. તો મિત્રો જો આ લોકેશન જોઈ લો તમે. ફેમિલી, તો અમે ફાઇનલી આવી ગયા છીએ ઉપર. આ મંદિરની અંદર જો તમને ઉતરવા, અમને કેમેરો અંદર ઉતરવા દેશે તો અમે અંદરનું લોકેશન તમને દેખાડશું. નકર બાકી બહારનો નજારો તો તમને એક નંબર દેખાડવાનો છે. શેત્રુંજી ડેમ, આ બધા વિદ્યાર્થી જો અહીંયા પ્રવાસમાં જઈને જ આવે છે. બધા સાહેબો જો પ્રવાસમાં લઈને આવ્યા છે આ બધા બાળકોને, અંદર દર્શન કરીને વહી આવે છે આ બધા. તો ચાલો આપણે પણ ત્યાં જઈએ. એ લોકોને જવા દીધા, પણ આપણને કદાચ એન્ટ્રી અંદર ફોન ની મળે કે ન મળે, પણ આપણે અંદર જઈએ. અહીંયા તો કેટલું વિદ્યાર્થી છે જો, ચારે બાજુ આ બધા પ્રવાસમાં ધોમ માણસો અહીંયા એવું છે. આ પબ્લિક આજે રજાના દિવસે નકરા વિદ્યાર્થીઓ છે અહીંયા ઉપર, બધા વિદ્યાર્થીઓ જ દેખાય ચારે બાજુ લોકેશનમાં. જો આ બધા પ્રવાસમાં આવેલા છે. ફાઇનલી તો અમે મંદિરના દર્શન કરવા ગયા હતા. અંદર દર્શન કરવાની મનાઈ હતી. ફેમિલી, તો આ રસ્તો જો અમે અહીંથી આવ્યા તો જો આ બસ જાય છે, તમે જોઈ શકો છો. આ પાછળનો રસ્તો છે, અમે ડુંગરની ઉપર છે. આ ઝૂમ કરીને તમને દેખાડું છું. આ બસ જો આ રસ્તે ઠેઠ આમ મેં નીકળવાનું છે. આ રસ્તો ચડીને હું આવ્યો છું અત્યારે હાલમાં. આનો નજારો તમે જોઈ શકો છો, કઈક અલગ જ છે. આજ ઓર નજારો છે. અને આ સામે દેખાય છે ને એ શેત્રુંજી છે, હું તમને કહેતો હતો. પણ આ દેખાય એ શેત્રુંજી છે સામે. જો કઈક જો આ બીજી બસ આવી છે, આ બસ જો જઈ રહી છે. હું ઉપરથી તમને વ્યૂ દેખાડું છું. ચાલો તો હવે અમે મંદિરની બાજુથી હવે જઈએ છીએ મારી ગાડી બાજુ. કેમ ભૂખ લાગી ને, નાસ્તો લાવ્યા છે. અહીંયા કઈ મળતું નથી, પણ નાસ્તો લઈને આવવાનો, અહીંયા કઈ મળતું નથી. વેફર ને સોડા ને એવું લાવ્યા છે અમારા ગરનભાઈ. જો એ ભાઈ, કબૂતર ને ઉડાડો માં તમે. કબૂતર ને 2 વાગે ઈ એના રીતે સણે છે, કઈક સણવા દે. આપડે કઈ નાખવું નહીં તો કઈ નહીં, પણ સણવા તો દે. જો હવે લાગી ગઈ છે ભૂખ, અને અહીંયા જો વેફર વાળી અને બબલા ને જો બોટલ એવું બધું લાવ્યા છે, સિંગ ભજીયા ને એવું. કારણ કે અહીંયા તો કઈ બીજું મળવાનું નથી. હા, જો આવો તો આવો, આ બધો સટર પટર ભાગ લેતા આવજો, કારણ કે અહીંયા બીજું કઈ મળવાનું છે નહીં. તો અમે જો
ગ્રંથભાઈ જો અમારા સોડા પીવાની ચાલુ કરી દીધી છે. ગ્રંથભાઈ આમ જોવો બધાને કેવા હાલો સોડા પીવા, એકલો એકલો પીવા મળ્યા તે. હા જો હાલો સોડા પીવા બધા અમારા ગ્રંથભાઈ કે છે. હાવ કાંઠા ઉપર બેઠા હો. જો આ રસ્તો તમે જો આમ જાય દેખાય છે ડુંગર નો. કાંઠા ઉપર એમ બેઠા છે હાવ નાસ્તો કરવા. એકદમ મસ્ત મજાનું લોકેશન છે અહીંયા. તમારે જો ફરવા જવું હોય તો એકવાર હસ્તગીરીની મુલાકાત લેજો. કારણ કે આ તમે ગીરમાં આવ્યા ને એવું બધું અહીંયા તમને નજારો દેખાય છે. આ ગીર જંગલનો જ્યારે નજારો તમે જોતા હો તો એવું જ પણ અહીંયા અત્યારે આ ધરતી માતાએ ચાદર ઓઢી લીધી છે. લીલી સમ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. અહીં જો ડુંગર ઉપર પાણીનો કુંડ આ ચેન લોકોએ બનાવેલો થોડો મોટો છે, અત્યારે ભરાઈ ગયો છે. મોટો જબરસ કુંડ બનાવેલો છે ઉપર. અહીંનો કઈક નજારો જ કઈક અલગ છે. આજનો દિવસ કેવો લાગે તને? આજ આપણે અહીંયા આવ્યા છે. હે બહુ મજા આવી. બહુ મજા આવી ને? કેટલા વર્ષ પછી આવ્યા? હા ઘણા વર્ષ પછી. હું તો પહેલી જ વાર છું. આપણે તો કઈ જોયું નથી. હું ગ્રંથભાઈ બે પહેલી વાર છે. જોયેલું જ છે અમારા ગામમાં આજુબાજુનું. શેત્રુંજી ડેમે જોયેલો. તો મિત્રો આ તમને વ્યૂ કેવો લાગ્યો એક કોમેન્ટ તમે કરજો. કોમેન્ટમાં તમે એક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો પાછો. વિડિયો જોવો એટલે. હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો પાછા. ભૂલી ન જાતા, ભૂલી જાવશો તમે બહુ. વિડિયો જોઈ લે પણ ભૂલી જાય. જોઈ કે છે વિડિયો જોઈ પણ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલી જાય છે. ચાલો તો હવે મેં બધું લોકેશન માણી લીધું છે અને લોકેશન ના ફોટા પણ પાડી લીધા છે. બરોબર ને? હા ફોટા એટલા પાડ્યા છે ને અહીંયા બધા જો હજી ફોટા પાડે છે બધા વિજેટ છે. બહુ ફર્યા દેખો મસ્ત લોકેશન છે. તો એકવાર મુલાકાત તો તમે હસ્તગીરીની લેજો. તે મેં તો પહેલી જ વાર લીધી. મને તો મજા આવી છે. પણ તમે બધા આવજો કા. હા તો જો અમારા ગરનભાઈ અહીંયા લોકેશન જોઈ જોઈને થાકી ગયા ને ભાઈ. હવે કે છે અમારા ગરનભાઈ હાલો કે બપ્પા હેઠે જાય. તો હવે આપણી ગાડી લઈને અમે હેઠે જઈએ છીએ. હાલો ફેમિલી તો જો આ ગાડી ઢાળમાં પડી ગઈ છે. 2 કિલોમીટર તો એમના ચાલે છે. લેવર તો આપતો નથી. હા કરે ગાડી જાય કેમ બ્રેક બધી રાખવી પડે છે. વગર લેવરે હોઈ જાય છે. જો ચાલુ ગાડી નજારો ઉતરવાનો લઈ હવે આ જોઈ જોવો તમે. આગળ જો 4 વ્હીલ જાય છે. મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે હાલમાં. શેત્રુંજી નદીના કાંઠે જો આનપા બધા હસ્તગીરીની વાડીઓ એના કાંઠે શેત્રુંજી નદી. જો હાલો ગજબનો ઢાળ આવે છે. ફેમિલી તો અમે હસ્તગીરીના ડુંગર ઉપરથી આવી ગયા છીએ હેઠે. કારણ કે ઉપર મંદિરના લોકેશનનું કઈ અંદર લેવા નથી દીધી ક્લિપો. બહાર તમને મસ્ત મજાનો નજારો છે. તમે બધાએ જોયો હશે. તો કેવો લાગે તમે કોમેન્ટમાં કહેજો. પણ આ નીચે પણ અહીંયા જો હાવ એકદમ શાંત વાતાવરણ, મસ્ત મજાનું હરિયાળું વાતાવરણ છે. અમે આ ડુંગરો ચડી અને આવતા રહ્યા છીએ. અહીંથી જો આ ગેટની અંદરથી અમે વયા છે ને અહીંયા કીધું હવે આપણે અહીંયા ઘડીક ઉભા રહે. કારણ કે ઉપર વરસાદ આવી ગયો હતો રસ્તામાં અને અમે બધા પલ્લી ગયા હતા. ક્યાં રસ્તામાં કેટલું મને ગરજભાઈ ને તો ભીંહ પડી ગઈ હતી. ક્યાં ગરજભાઈ કેવો વરસાદ આવ્યો હતો? હા જો અમારા ગરજભાઈ કે મસ્ત વરસાદ આવ્યો હતો. તો બસ મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. તો આ વિડીયોને અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા મિત્રો સબસ્ક્રાઇબ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.